જય ગૌ માતા, જય સિયારામ. મિત્રો, આજે અમને એક વિચાર આવ્યો કે પક્ષી માટે કંઈક કરીએ. તો અમે એક આવું સ્ટેન્ડ બનાવ્યું અને માટીના કુંડા લાવ્યા. આમાં વીરાભાઈ બતાવીએ. જો આ માટલામાંથી પાણી પંપ દ્વારા અહીંયા ઉપર આવે, આ ભરાવી અને છલકાઈને પછી બીજા નંબરમાં આવે, બીજાનું પાણી ત્રીજામાં આવે, ત્રીજાનું ચોથામાં આવે, ચોથાનું પાંચમામાં આવે, એમ કરતા કરતા પાણી પાછું આ માટલાની અંદર આવી જાય. અને આ માટીના વાસણની અંદર પાણીના સર્ક્યુલેશનના કારણે પાણી ઠંડુ પણ રહે અને પક્ષીઓને પીવામાં પણ સરળ થાય. અને જુઓ અહીંયા ઉપર કાવી જાય, અહીંયા પક્ષીઓને ચણ નાખવા માટે અહીંયા જુઓ હિંચકો ખાવો હોય તો પણ એમને કામમાં આવે. એટલે આવા ઉનાળાની કાળઝાળ ગરમીની અંદર બધા લોકો પોતપોતાના ઘરની આગળ આવા પાણીના કુંડા મૂકે, જેથી પક્ષીઓને પાણી પીવામાં કોઈ તકલીફ ના રહે. એવી અમારી દરેકની વિનંતી છે કે થોડું આ કાળઝાળ ગરમીની અંદર પશુ પક્ષી માટે વિચારો, જેથી એમને કોઈ પરેશાની ન થાય. જય ગૌ માતા, જય સિયારામ.